કેમ છો વિદ્યાર્થી મિત્રો, કેરિયર એન્ડ ડિજિટલ પ્લેટફોર્મ પર ફરીથી તમારા બધાનું સ્વાગત છે. અને આજે આપણે ટકાવારીની અંદર આપણે જોઈશું અગાઉ વર્ષોમાં પૂછાયેલ પ્રશ્ન, એટલે એવા બધા પ્રશ્નો જે જીપીએસસી, ડીવાયએસઓ, તલાટી, બિન સરકારી ક્લર્ક, ટેટ ટાટ આ બધી પરીક્ષામાં જે બધા પ્રશ્નો જે પૂછાયા છે છેલ્લા 3 થી 4 વર્ષમાં, આજે આપણે દરેક પ્રકારના પ્રશ્નો આપણે જોઈશું અને આ છે આપણો ભાગ 1. તો ચાલો મિત્રો પ્રશ્નથી શરૂઆત કરીએ. તો પ્રથમ પ્રશ્ન તમે જોઈ શકો છો કે કોઈ એક પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણ જરૂરી છે. એટલે પરીક્ષામાં પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ છે? 33%. આ પરીક્ષામાં રમેશ 280 ગુણ મેળવે છે. આ પરીક્ષામાં રમેશ કેટલા ગુણ મેળવે છે? 280 ગુણ મેળવે છે અને 17 ગુણથી નાપાસ થાય છે. અને 17 ગુણથી એ નાપાસ થાય છે. તો આ પરીક્ષા કુલ કેટલા ગુણની હશે? પ્રશ્ન એ છે આ પરીક્ષા કેટલા ગુણની હશે, એટલે કેટલા માર્ક્સની આ પરીક્ષા હતી? આ પ્રશ્ન ડીવાયએસઓ 2015 ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે. ઓપ્શન આપણે આપેલા છે ABCD 800, 600, 900 અને 700. હવે પ્રશ્ન જો બરાબર સમજીએ તો આપણે કીધું છે કે પરીક્ષામાં પાસ થવા કેટલા ટકા જોઈએ છે? 33%. એટલે પાસ થવા માટે કેટલા ટકા જોઈશે? 33%. એટલે 100 માંથી જો 33% આવે તો એ પાસ થઈ જશે. એટલે આપણે ટકાવારીનો પ્રશ્ન કરીએ છીએ તો ટકાવારીનો આધાર કેટલો છે? 100. એટલે 100 માંથી જો 33 આવે તો એ પાસ થઈ જાય. પરંતુ રમેશના માર્ક્સ કેટલા આવ્યા છે? તો રમેશના ગુણ કેટલા છે? તો રમેશના ગુણ જે છે એ કેટલા છે? 280 છે, પણ એ નાપાસ થાય છે. કેટલા માર્ક્સથી નાપાસ થાય છે? તો એ 17 માર્ક્સથી નાપાસ થાય છે. એટલે 17 ગુણથી એ નાપાસ થાય છે. એનો અર્થ એ થાય કે જો રમેશના 17 ગુણ વધારે આવતે, એના 280 આવ્યા છે, પણ એના જો 17 ગુણ વધારે આવતે તો પાસ થઈ જતે. એટલે પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ? તો પાસ થવા માટે કેટલા ગુણ જોઈએ? 280 + 17, એટલે 297 ગુણ જો મેળવતે તો એ પાસ થઈ જતે. અને એ જો પાસ થઈ જતે તો આ 297 ગુણ કેટલા થતે? 33% થઈ જતે. કેમ કે પાસ થવા માટે કેટલા ટકા જોઈએ? 33% જોઈએ. અને ગુણ કેટલા જોઈએ? 297 ગુણ જોઈએ. એનો અર્થ એ થાય કે 33% જે છે પાસ થવા માટે જે ટકાવારી જોઈએ એ કેટલા ગુણ થવા જોઈએ? 297. તો ખરેખર કુલ કેટલા ગુણની પરીક્ષા હતી? તો 100. તો 100%ના, એટલે 100% પ્રમાણે કહે તો 100%ના કેટલા? તો અહીંયાથી 297 ગુણ્યા 100 ભાગ્યા 33. હવે 33 ગુણ્યા કેટલા કરવા પડે? તો 33 ગુણ્યા જો 9 કરીએ તો 9 તાલી 27, 9 તાલી 27 ને 2 29. તો 33 ગુણ્યા 9 કરશું તો 297 થશે. અને 9 ગુણ્યા 100 કહેતા કેટલા થવાના? 900. તો અહીંયા જવાબ કેટલા આવશે? 900. ઓપ્શન નંબર સી. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો એમ પ્રશ્ન જોઈએ તો પ્રશ્ન ખૂબ જ સરળ હતો. ખાલી લોજિક જે છે તે આપણે સમજવાનું છે. અને કોઈ પણ સમીકરણ બનાવવા કરતા તમે ટકાવારીનો આધાર 100 ના આધારે જો તમે ગણતરી કરશો ને તો પ્રશ્ન ખૂબ જ સરળ બની જશે. તો આ તો પહેલો પ્રશ્ન, સરસ પ્રશ્ન હતો. ચાલો આગળ વધીએ આપણે. તો બધા મિત્રોને એમ કહેવું છું કે જેમ જેમ પ્રશ્ન આવે તેમ તમે પણ પોતે સોલ્વ કરતા જાઓ આ બધા પ્રશ્ન, જેથી તમારી પ્રેક્ટિસ થાય. અને હજુ પણ જે વિદ્યાર્થી મિત્રોએ ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 નથી જોયો તો ફરીથી કહું છું, પહેલે ભાગ 1, ભાગ 2 અને ભાગ 3 તમે જો. અને આ બધા પ્રશ્નો જે છે એ ખાસ કરીને પ્રેક્ટિસમાં આપણે રાખવાના હોય છે. તો મિત્રો બીજો પ્રશ્ન જોઈએ. વર્તુળ આલેખમાં કેન્દ્ર આગળ 90 ડિગ્રીનો ખૂણો રચતા ભાગ કેટલા ટકા દર્શાવે છે? તલાટી કમ મંત્રી અને ડીવાયએસઓમાં પણ પૂછાયો હતો 2015ની સાલમાં. અને 4 ઓપ્શન આપેલા છે 20, 15, 25 અને 90. તો આપણે એમ કહેવા માંગે છે કે વર્તુળ આલેખમાં કેન્દ્ર 90 ડિગ્રી. હવે કેન્દ્ર 90 ડિગ્રી એટલે એનો અર્થ એ થાય કે આ જે વર્તુળ જે છે એમાં જે 90 ડિગ્રી જે બતાવે છે વર્તુળમાં, એ ખરેખર કેટલા ટકા થાય? આપણો એ પ્રશ્ન છે. હવે વર્તુળની આપણે જ્યારે વર્તુળની વાત કરીએ અને આપણે ડિગ્રીની વાત કરીએ તો 90 ડિગ્રી, તો આખા વર્તુળ જે છે એના કેટલા ડિગ્રી થાય? તો કુલ ડિગ્રી કેટલા થાય? 360 ડિગ્રી. એટલે આખું પરિભ્રમણ કરીએ તો એ કેટલા ડિગ્રી થાય છે? 360 ડિગ્રી. અને આ 90 ડિગ્રી જે છે એ કેટલા ટકા થાય? તો આપણે જ્યારે ટકાવારી શોધવાની હોય, ઓકે, કે કેટલા ટકા થાય, તો 90 ડિગ્રી એ 360 ડિગ્રીનો કેટલામાં ભાગ છે? તો ઉપર આપણે 90 ડિગ્રી લખવા પડે અને નીચે કેટલા લખવા પડે? 360 ડિગ્રી. એટલે હંમેશા કે 90 ડિગ્રી જે છે 360 ડિગ્રીનો કેટલામાં ભાગ છે? તો 90 ડિગ્રી ભાગ્યા 360 ડિગ્રી, પણ આપણે શોધવાનું શું છે? ટકાવારી, એટલે ગુણ્યા 100. અને આપણે બધાને ખબર જ છે કે ટકાવારી આપણે શોધવી હોય તો એનું જે સૂત્ર જે છે એ છે A/B ગુણ્યા 100.
બરાબર. એટલે અંશ અને છેદ આપણે નક્કી કરવાના છે. તો આ 90 ડિગ્રી છે એક ભાગ છે, પણ કેટલામાંથી 360 ડિગ્રીમાંથી. તો 90 ગુણ્યા 4 અને આપણે 100 બાય 4 જે છે એટલે 4 ગુણ્યા 25 કરશું તો 100% થાય. એટલે જવાબ કેટલા થશે? 25%. અને એમ પણ તમે વર્તુળમાં જો તમે જો ને 4 ભાગ પાડો તો દરેક ભાગ જે છે એ કેટલા ટકા થશે? 25%, 25%, 25% થશે. હજુ પણ એક પ્રશ્ન આપણે જોઈ લે. દાખલા તરીકે તમને એમ કહેવામાં આવે કે 60 ડિગ્રી એ કેટલા ટકા થશે વર્તુળમાં? તો કેટલા ટકા થશે? તો 60 ડિગ્રી જે છે છેદમાં કેટલા? 360 ગુણ્યા કેટલા? 100. તો 60 ગુણ્યા 6 અને 100 ભાગ્યા 6 એટલે 6 એકુ 6, 6 છંગ 36, 16.66% જે છે એ થશે. તો મિત્રો અહીંયા ખાસ આપણે સમજવાનું છે કે અહીંયા જ્યારે પણ વર્તુળ આપેલો હશે એને ટકાવારીમાં આપણે ફેરવવું હોય તો આપણો જે છેદ જે છે એ કેટલો લેવા પડશે? 360. કેમ કે જે પણ તમને વર્તુળના જે ડિગ્રી આપ્યા છે એ કેટલામાં ભાગ થાય? કોના? 360 ડિગ્રીના. એ પ્રમાણે તમે એની ટકાવારી જે છે એ શોધી શકો. ખૂબ જ સરળ પ્રશ્ન કહેવાય. જો તમને આ બેઝિક નોલેજ હોય તો આ પ્રશ્ન ખૂબ જ સિમ્પલ અને સરળ કહેવાય. ચાલો આગળ વધીએ. ત્રીજો પ્રશ્ન આપણે જોઈએ. એક કોલેજમાં 25% વિદ્યાર્થીઓ ગુજરાતના છે. હવે એક કોલેજમાં 25% વિદ્યાર્થીઓ ક્યાંના છે? ગુજરાતના છે. તે પૈકી 40% વિદ્યાર્થીઓ ગાંધીનગરના છે અને એમાંથી 40% ક્યાંના છે? ગાંધીનગરના છે. તો કોલેજમાં ગાંધીનગરના કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ છે? તો આ કોલેજમાં ગાંધીનગરના કેટલા ટકા વિદ્યાર્થીઓ છે? ક્લર્ક કમ ટાઈપિસ્ટ 2016ના પેપરમાં આ પ્રશ્ન જે છે તે પૂછાયો છે. ઓપ્શન છે 5%, 15%, 10% અને 20%. એમ 4 ઓપ્શન આપણે આપ્યા છે. તો મિત્રો એમ જોવા ગયો તો પ્રશ્ન જે છે ખરેખર ઘણો સહેલો છે. અને આપણે જ્યારે પ્રશ્નને જોઈએ ને તો ખાસ કરીને પ્રશ્નમાં જે બધી સંખ્યાઓ આપેલી છે કયા પ્રકારની સંખ્યા આપેલી છે તેના પર આપણે ધ્યાન આપવું. તો અહીંયા તમે જોઈ શકો છો કે બધી જ સંખ્યા ટકાવારીમાં છે. 25%, 40% એ પ્રમાણે બધી સંખ્યા આપી છે. એટલે આપણે એમ કહેવા માંગે છે કે એક કોલેજમાં 25% વિદ્યાર્થીઓ ગુજરાતના છે. તો આપણે ટકાવારીના પ્રશ્ન કરીએ છીએ. આધાર કેટલો લેવાનો છે? 100. એટલે દાખલા તરીકે જો 100 વિદ્યાર્થી હશે તો એમાં ગુજરાતના કેટલા છે? તો આપણે એમ કીધું છે કે ગુજરાતના કેટલા છે? 25% છે. હવે ગુજરાતના 25% છે એટલે 100માંથી 100ના 25% કરવું તો કેટલા વિદ્યાર્થીઓ ગુજરાતના છે? તો 25 વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંના છે? ગુજરાતના છે. અને તે પૈકી 40% વિદ્યાર્થીઓ ગાંધીનગરના છે. અને આ જે 25 વિદ્યાર્થીઓ જે ગુજરાતના છે એમાંથી 40% ક્યાંના છે? ગાંધીનગરના છે. એટલે આપણે આના 40% કાઢવાના. હવે 25ના જો આપણે 40% કાઢીએ એટલે 40ના છેદમાં 100. હવે 25 ચોક 100 થવાના એટલે ઉપર થશે 1000 અને નીચે રહેશે 100. તો કેટલા રહેવાના? તો 10. તો અહીંયા 10 વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંના છે? એ ગાંધીનગરના છે. તો અહીંયાથી 10 વિદ્યાર્થીઓ કેટલા છે? ક્યાંના છે? ગાંધીનગરના છે. એનો અર્થ એ થાય 100 વિદ્યાર્થીઓમાંથી 25 વિદ્યાર્થીઓ ગુજરાતના છે અને બાકીના 25% વિદ્યાર્થીઓ બીજા બધા રાજ્યના છે. પણ આ જે 25% જે ગુજરાતના વિદ્યાર્થીઓ એટલે 25 જે ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમાંથી 40% ક્યાંના છે? ગાંધીનગરના છે. એટલે ગાંધીનગરના એમાંથી કેટલા થવાના? કે 10 વિદ્યાર્થી કેના છે? ગાંધીનગરના છે. અને આપણો પ્રશ્ન એ છે તો કોલેજમાં ગાંધીનગરના કુલ કેટલા ટકા વિદ્યાર્થીઓ છે? તો ગાંધીનગરના વિદ્યાર્થીઓ ટકામાં કેટલા છે? તો અત્યારે મેં તમને કીધું કે ટકાવારી શોધવું હોય તો A/B ગુણ્યા 100. તો ગાંધીનગરના વિદ્યાર્થીઓ કેટલા છે? 10. પણ કેટલામાંથી? કુલ વિદ્યાર્થીઓ. અને કુલ વિદ્યાર્થીઓ કેટલા છે? 100 ગુણ્યા ટકાવારી શોધવા છે એટલે મલ્ટીપ્લાય બાય 100. તો અહીંયા 100 ગયા તો કેટલા? 10%. એટલે જવાબ કેટલા આવશે? 10%. અને ખાસ કરીને તમે 100નો આધાર લીધો છે તો અહીંયા તમને 10 આવ્યા એટલે જ તમને ખ્યાલ આવી જાય કે 10% વિદ્યાર્થીઓ જે છે એ ક્યાંના છે? ગાંધીનગરના છે. બધાને ખ્યાલ આવી ગયો. પ્રશ્ન ખૂબ જ સરસ પ્રશ્ન હતો. 2016ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે. ચાલો આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. ઘઉં ચોખા કરતા 20% સસ્તા છે. હવે ઘઉં જે છે ચોખા કરતા 20% સસ્તા છે. તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે? તો આ ચોખા જે છે એ ઘઉં કરતા કેટલા ટકા મોંઘા છે? આ પ્રકારના પ્રશ્ન અને આના જે સૂત્ર જે છે એ આપણે ભાગ 3 ની અંદર આપણે જોયા છે કે કોઈ વસ્તુના ભાવ જો 20% સસ્તા હોય તો કેટલા ટકા વધારવાથી આપણે જે ખર્ચ છે તે એ સમાન રહે. અને આ સૂત્ર પણ આપણે એ દર્શાવે છે કે ઘઉં જો 20% સસ્તા હશે તો ચોખા ઘઉં કરતા કેટલા ટકા મોંઘા હશે. એટલે પહેલે આપણે સસ્તા આપ્યા છે એટલે ઘટાડો છે અને મોંઘા એટલે શું થાય? વધારો છે. તો જો પહેલે ઘટાડો થતો હોય
અને પછી આપણે વધારો થતો હોય તો સૂત્ર કયું લાગશે? તો કેટલા ટકા મોંઘા અથવા તો કેટલા ટકાનો વધારો. તો સૂત્ર કયું લાગશે? તો સૂત્ર લાગશે x/100 માઇનસ x × 100. આ સૂત્રનો તમે ઉપયોગ કરી શકો. તો અહીંયા આ સૂત્રનો જો તમે ઉપયોગ કરી શકો એટલે એક વસ્તુ આના કરતાં આટલી સસ્તી હોય તો બીજી વસ્તુ આના કરતાં કેટલી મોંઘી છે. પહેલે સસ્તું આપેલું હોય પછી વધારે આપેલું તો સૂત્ર કયું લાગશે? x/100 માઇનસ x × 100. જ્યાં x ની કિંમત આપણે કેટલી લઈ લઈશું? 20. એટલે 20 ભાગ્યા 100 માઇનસ 20 ગુણ્યા 100 તો 20 ભાગ્યા 80 ગુણ્યા 100 તો 20 ચોક 80 અને 4 ગુણ્યા 25 એટલે કેટલા ટકા થશે? 25%. તો જવાબ કેટલો આવશે? 25% જે છે આપણે જવાબ આવશે. તો મિત્રો અહીંયા આપણે એમ કીધું છે કે ઘઉં આના કરતાં આટલા સસ્તા છે તો કેટલા મોંઘા છે. પ્રશ્ન જો એવો પૂછાય કે ઘઉં ચોખા કરતાં 20% મોંઘા હોય તો ચોખા ઘઉં કરતાં કેટલા સસ્તા. હવે આ પ્રમાણે જો પ્રશ્ન પૂછાય તો પહેલે મોંઘું કીધું હોય ને પછી આપણે સસ્તું શોધવાનું હોય તો પહેલા થયો વધારો અને પછી આપણે ઘટાડો શોધવાનો છે. તો આનું સૂત્ર જે છે કે ટકાવારી ઘટાડાનું સૂત્ર જે છે એ બની જશે x/100 પ્લસ x × 100. ખાલી અહીંયા માઇનસ આવશે, અહીંયા પ્લસ આવશે. ધ્યાન શું રાખવાનું છે તમારે? પહેલે ઓછું હોય અને પછી વધારે પૂછે તો તમારે આ સૂત્ર પ્રમાણે ધ્યાન આપવાનું, અને પહેલે વધારે હોય અને પછી ઓછું પૂછે તો આ સૂત્ર પર ધ્યાન આપવાનું. અહીંયા તમે 20 અને 100 + 20 ગુણ્યા 100 તો 20 ભાગ્યા 120 ગુણ્યા 100 તો 20 × 120 અને 6 × 1 તો 66.66% જે છે એટલાનો ઘટાડો થશે. તો મિત્રો આ પ્રમાણે જે છે આ બે સૂત્ર જો તમે યાદ રાખો તો બધા પ્રશ્ન ફટાફટ તમે સોલ્વ કરી શકો. અને સૂત્ર વગર જો તમારે સોલ્વ કરવો હોય તો આ રીતે કે 100 રૂપિયાની જો વસ્તુ હોય ને 20% જો ઘટે એટલે 20% સસ્તું થાય તો કેટલામાં મળવાનું? 80માં મળવાનું. પણ ફરીથી આપણે 80 થી ક્યાં જવાનું છે? 100 પર જવાનું છે. કારણ કે ચોખા હવે ઘઉં કરતાં કેટલા છે તો અહીંયા ફરક કેટલાનો આવ્યો? 20નો ફરક આવ્યો. પણ ક્યાંથી આવ્યો? 80 થી. એટલે 20 ભાગ્યા 80 ગુણ્યા 100 તમે આ પ્રમાણે પણ કરી શકો. પણ મારા હિસાબે તમે આ ધ્યાનમાં રાખો તો વધારે સરળ પડશે, કેમ કે કોઈ વખત લોજિક આપણું ખોરવાઈ જાય પણ યાદ રાખેલું આપણું ખોરવાતું નથી. તો ખ્યાલ આવી ગયો બધા મિત્રોને. તો ચોથો પ્રશ્ન આપણે જોયો, ખૂબ જ અગત્યનો પ્રશ્ન, ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. આવા પ્રશ્ન પૂછાય છે અને આ પ્રકારના પ્રશ્ન આપણે ભાગ 3માં જોયા છે, સૂત્ર આધારિત પ્રશ્નમાં. તો ખાસ મિત્રો ભાગ 3 તમે ખાસ જોજો. ચાલો 5મો પ્રશ્ન. અમિતને તેને પિતાએ આપેલી રકમમાંથી 20% રકમના પુસ્તકો અને 25% રકમના નોટબુક, કંપાસ તેમજ 10% રકમની સ્કૂલ બેગ ખરીદી. એટલે ખરેખર અમિતને તેના પિતાએ આપેલી રકમમાંથી 20% રકમ ક્યાં ખર્ચે છે? પુસ્તકો, 25% રકમ નોટબુક, કંપાસ તેમજ 10% રકમ સ્કૂલ બેગમાં ખરીદી અને તેની બાકી વધેલી રકમ 1350 તેના પિતાને પરત આપી. અને પછી જે પૈસા કેટલા બાકી રહ્યા? 1350 રૂપિયા એ કોને આપી દીધા? પિતાને પરત આપી દીધા. તો તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી હશે? તેના પિતાએ ખરેખર શરૂઆતમાં એને કેટલી રકમ આપી હશે એ આપણો પ્રશ્ન છે. પ્રશ્ન પૂછાયો છે GSSB એકાઉન્ટન્ટ ઓડિટર 2016ની પરીક્ષામાં આ પ્રશ્ન હતો. ઓપ્શન આપેલા છે 2500, 3000, 2800 અને 3200. તો મિત્રો આ પ્રશ્ન જે છે એમ જોવા ગયો તો આખો ટકાવારી પ્રશ્ન છે અને ટકાવારીનું ચેપ્ટર જો બરાબર કર્યો છે તો આ પ્રશ્ન આપણે આવડવો જોઈએ. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? જો તમે 3 સેશન મારા જોયા હશે ને તો આ પ્રશ્ન 100% તમને આવડે. એટલે હવે આપણે જોઈએ કે આ લોજિક શું છે. તો ફરીથી આધાર કેટલાનો બનાવવાનો છે? 100નો બનાવવાનો છે. અને તમને પ્રશ્નમાં ડાયરેક્ટ જ કીધું છે કે 20% રકમ જે છે એ કેમાં ખર્ચે છે? તો ભાઈ પુસ્તકોમાં ખર્ચે છે. 25% ક્યાં ખર્ચી કર્યા? તો નોટબુક અને કંપાસમાં ખર્ચી કર્યા. અને બાકીના 10% ક્યાં ખર્ચી કર્યા? તો ભાઈ સ્કૂલ બેગમાં ખર્ચી કર્યા. તો ખરેખર ખર્ચાઈ કેટલા ગયા? 45% રકમ જે છે એની ખર્ચાઈ ગઈ છે. 45% રકમ એની ખર્ચાઈ ગઈ. એટલે 100 રૂપિયા હશે તો એમાંથી એને 45 રૂપિયા તો શું કર્યું છે? એને વાપરી કર્યા છે. અને તેની બાકી વધેલી રકમ 1350 તેના પિતાને પરત આપી. અને બાકી રખેલી રકમ જે છે એના પિતાને પાછા ફરીથી એને આપી દીધા. અને બાકી રખેલી રકમ કેટલી છે? 1350 રૂપિયા જે છે તે બાકી આપી દીધા. અહીંયા ખોરી ગણતરીમાં કેટલા છે? 55% થાય. તો બાકી રકમ જે છે 1350 રૂપિયા જે છે એ કોને? પિતાને પરત આપી દીધા. તો અહીંયા જે છે આપણો પ્રશ્ન એ છે કે તેના પિતાએ તેને ખરીદી માટે કેટલી રકમ આપી હતી. હવે 55% તો ખર્ચ થઈ ગયો, બરાબર? આ 55%નો ખર્ચ થઈ ગયો તો ખરેખર બાકી કેટલા રહ્યા?
45% જ બાકી રહ્યા. તો રકમ કેટલી બાકી રહી? 45%. એટલે 100 રૂપિયા હશે તેમાંથી એને 55 રૂપિયા તો ખર્ચી કર્યા છે અને બાકી કેટલા રહ્યા? 45 પણ. એટલે જ્યારે 100 નો આધાર લઈએ તો ત્યારે 45 રૂપિયા બચાવે છે. પણ અહીંયા બચત કેટલી આપેલી છે? 1350. અને અહીંયા બચત કેટલી થાય છે? 45 રૂપિયાની. એટલે 45%ની બચત થાય છે. તો આ જે 45%ની જે બચત થાય છે એ કેટલા છે? 1350. ખ્યાલ આવ્યો? એટલે અહીંયા 45% જે રકમ બાકી છે પણ એ રકમ કેટલી છે? 1350. એટલે આપણે આ રીતે કહી શકાય કે 45%ની રકમ કેટલી છે? 1350. તો 100% બરાબર કેટલા? તો આ થવાના 1350 ગુણ્યા 100 ભાગ્યા 45. હવે 15નું ટેબલ જો પકડીએ તો 15 ગુણ્યા 9 135 અને 15 તાળી 45 અને 3 તાળી 9 તો 30 ગુણ્યા 100 કરો તો કેટલા થવાના? 3000. તો અહીંયા જે છે રકમ કેટલી થશે? 3000. તો ખરેખર પિતાએ તેને ખરીદી કરવા માટે કેટલી રકમ આપી હતી? 3000 રકમ જે છે એને આપી હતી. બધાને ખ્યાલ આવી ગયો હશે. ફરીથી ખાલી એકવાર રિવાઇઝ કરી નાખું છું. બધા ધ્યાનથી જોજો. 20% પુસ્તકોમાં, 25% નોટબુકમાં, 10% સ્કૂલ બેગમાં. એટલે ખરેખર 55% એને ખર્ચી કર્યા. તો ખરેખર 100 માંથી જો 55% ખર્ચી કર્યા હશે તો બાકી કેટલા રહ્યા? 45% બાકી રહ્યા. પણ એની પાસે જે બાકી રહેલી રકમ કેટલી હતી? 1350, જેને પિતાને પરત આપી. એનો અર્થ એ થાય કે 45% બરાબર કેટલા થવા જોઈએ? 1350. પણ આપણે કુલ રકમ શરૂઆતમાં કેટલી રકમ પિતા એને ખરીદી કરવા માટે આપી હતી? તો 100% બરાબર કેટલા? તો ત્યાંથી તમને જવાબ કેટલો મળી જશે? 3000. ચાલો બધાને ક્લિયર? તો આગળનો પ્રશ્ન આપણે જોઈએ. એ અને બી નો કુલ પગાર રૂપિયા 6000 છે. હવે એ અને બી નો કુલ પગાર કેટલો છે? 6000 છે. એ તેના પગારના 60% અને બી તેના પગારના 80% ખર્ચ કરે છે. એટલે આપણે અહીંયા જોઈએ છે કે એ તેના પગારના કેટલા ખર્ચી કરે છે? 60%. જ્યારે બી તેના પગારના કેટલા ખર્ચી કરે છે? 80% ખર્ચ કરે છે. તેમની બચત એક સરખી હોય તો બી નો પગાર શું છે? જો એ લોકોની બેવની બચત સરખી જ છે તો ખરેખર આપણે એ શોધવાનું છે કે બી નો પગાર કેટલો? ક્લર્ક કમ ટાઈપિસ્ટ 2016ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો હતો. 4 ઓપ્શન છે: 4000, 2000, 2100 અને 1800. 4 ઓપ્શન આપણે આપ્યા છે. તો મિત્રો ફરીથી આપણે ધ્યાન આપીએ અહીંયા. હવે એ અને બી નો કુલ પગાર કેટલો છે? 6000. તો આવા પ્રશ્ન જે છે કે એ અને બી નો કુલ પગાર 6000 છે. એટલે બંનેનો પગાર જો ભેગો થાય તો કેટલા રૂપિયા થવાના છે? 6000. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે એ નો પગાર x રૂપિયા હોય. એટલે ધારો કે પગાર જો આપણે ધારીએ કે પગાર જે છે કે એ નો પગાર જે છે એ x રૂપિયા છે તો બી નો કેટલો હશે? 6000 માંથી x. એટલે એનો અર્થ એ થાય કે જો એ 2000 રૂપિયા કમાય તો બી કેટલા કમાશે? 4000 કમાશે. બરાબર? કેમ કે કુલ પગાર કેટલો છે? 6000 છે. એટલે એનો જો પગાર x રૂપિયા હશે તો બી નો કેટલો હશે? 6000 માંથી x જશે. હવે એ તેના પગારના 60% અને બી તેના પગારના 80%. હવે આપણે એમ સમજવાનું કે આ તો આવક થઈ ગઈ ને. પગાર એટલે શું છે? આવક છે એની. તો આવક આની x હશે તો આની આવક કેટલી થવાની? 6000 માંથી x. અને ખર્ચ જો આપણે કરીએ તો એ શું કરે છે? પોતાના પગારમાંથી 60% ખર્ચ કરે છે. હવે ધ્યાન રાખવાનું કે આપણે જો પગાર આવક એની x હોય એમાં જો ખર્ચ એ 60% કરે તો ખરેખર બચત કેટલી કરશે? એ જો 60% આવકમાંથી 60% ખર્ચી કરે તો બચત 40% થશે ને. કેમ કે આવક જે આવવાની એમાંથી જો 60% ખર્ચી કરે તો બચશે કેટલા? 40%. એટલે 40%ની એ બચત કરશે. એ જ પ્રમાણે બી જે છે 80% ખર્ચી કરે છે. એટલે પોતાની આવકને 80% ખર્ચી કરે છે તો ખરેખર બચત કેટલી કરે છે? ખાલી 20%. અને આપને કીધું છે કે બંનેની બચત છે ને સરખી છે. એટલે બંનેની બચત સરખી છે તો એની બચત કેટલી થવાની? તો એની બચત જે છે એ કેટલી થશે? તો 40% કોના? x ના થશે. અને બી ની બચત કેટલી થવાની? તો એ છે 20%. કોના? 6000. એટલે આવકના જે છે 20% એ બચત કરશે. પણ આપણે કીધું છે કે બંનેની બચત સરખી છે એટલે આપણે એવું કહી શકાય કે 40% x બરાબર કેટલા થવા જોઈએ? 20% ગુણ્યા 6000 માંથી x. હવે સામે જો આપણે જોઈએ તો શું થશે કે આ ટકાવાળી જે છે તે ઉડી જશે આ પ્રમાણે. જો આ ટકાવાળી સામે ટકાવાળી ગયા. આ 20 દુ 40 આ પ્રમાણે. એટલે અહીંયા કેટલા રહેવાના? 2x બરાબર આ તો બધા ઉડી ગયા. 6000 માઇનસ x. હવે માઇનસ x આ બાદ જશે તો પ્લસ x થશે. એટલે 2x પ્લસ x બરાબર કેટલા? 6000. તો 3x બરાબર કેટલા થવાના? 6000 થશે. તો x ની કિંમત કેટલી? 6000 ભાગ્યા 3. તો 3 દુ 6 એટલે કેટલા? 2000.
તો એક્સની કિંમત કેટલી મળી ગઈ? 2000 મળી ગઈ. પણ આપણે પૂછવું શું છે કે બીનો પગાર કેટલો? તો બીનો પગાર કેટલો છે? તો આપણે ઉપર ધાર્યું છે કે બીનો પગાર કેટલો છે? 6000 માઇનસ એક્સ. અને આપણે એક્સની કિંમત કેટલી આવી છે? 2000. તો 6000 માંથી જો આપણે 2000 બાદ કરીએ તો બીનો પગાર કેટલો થવાનો? 4000 રૂપિયા. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ. ખ્યાલ આવી ગયો મિત્રો? ખાસ આપણે અહીંયા ધ્યાન આપવાનું છે. પગાર છે એટલે આવક છે, આની આવક એક્સ છે, આની આવક 6000 માંથી એક્સ છે. 60% ખર્ચી કરે છે તો 40% બચત કરશે. 80% ખર્ચી કરે છે તો 20% બચત કરશે. અને બેવની બચત સરખી જ છે. તો આ પ્રમાણે તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. ખૂબ જ સરસ પ્રશ્ન હતો, પૂછાયો હતો ક્લર્ક કમ ટાઇપિસ્ટની પરીક્ષામાં. ચાલો આગળ વધીએ. ઓકે, હવે જો 7મો પ્રશ્ન, એ પણ સૂત્ર આધારિત પ્રશ્ન દેખાય છે મને. ખાંડના ભાવમાં 20% વધારો થાય છે. ગૃહિણીએ વપરાશમાં કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહીં? બહુ બધી પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાય છે. GSSB એકાઉન્ટન્ટ, ઓડિટર, સબ ટ્રેઝરી ઓફિસર, ઓફિસ સુપરિન્ટેન્ડન્ટ, ક્લાસ 3 ક્વેશ્ચન પેપર 2016. એટલે ઘણા બધા પેપરમાં આ પ્રશ્ન જે છે અત્યાર સુધી પૂછાયો છે અને આપણે ખાસ એના પર ધ્યાન આપવાનું છે. તો મિત્રો આ પ્રશ્ન બહુ કોમન છે. ખાંડના ભાવમાં 20%નો વધારો થાય છે તો ગૃહિણીએ વપરાશમાં કેટલો કાપ મૂકવો જોઈએ જેથી ખર્ચ વધે નહીં? તો અહીંયા પ્રશ્ન આપણે જોઈ શકીએ છીએ કે આ પ્રશ્ન કયો છે? સૂત્ર આધારિત છે કે કોઈ વસ્તુના ભાવમાં 20%નો વધારો થાય તો વપરાશમાં કેટલા ટકાનો કાપ મૂકવો જોઈએ? એટલે એક વસ્તુ વધે છે તો વપરાશમાં કેટલા ટકાનો કાપ એટલે કેટલા ટકા ઘટાડો અત્યારે જ આપણે શીખી કરવો પડે. તો અહીંયા જે છે સૂત્ર કયું લાગશે? x/100 પ્લસ x ગુણ્યા 100. કે કઈ વસ્તુના ભાવમાં આટલા ટકા વધ્યા તો વપરાશમાં કેટલા ટકાનો ઘટાડો કરવો પડે જેથી ખર્ચ વધે નહીં? તો સૂત્ર કયું લાગશે? x/100 પ્લસ x ઇન્ટુ 100. તો અહીંયા એક્સની કિંમત કેટલી લઈ લેવાની? 20 ભાગ્યા 100 પ્લસ 20 ઇન્ટુ 100. તો અહીંયા 20 ભાગ્યા 120 ગુણ્યા 100 તો 20 ચમથો. અને 100 ભાગ્યા 6 છે તો બેવને 2 થયું તો 2 ગુણ્યા 50 ને 2 ગુણ્યા 3 તો 50/3% જે છે તે ઘટાડો કરવો પડે. એટલે ઓપ્શન કયો આવશે? ઓપ્શન નંબર એ, 50/3%. ખ્યાલ આવી ગયો મિત્રો? ફરીથી સૂત્ર આધારિત પ્રશ્નો છે એટલા માટે એક અલગથી જ વિડીયો બનાવ્યો છે જે ભાગ 3માં છે. તમે ખરેખર જોજો એ વિડીયો કે એક વિડીયો અલગથી જ બનાવ્યો છે કે સૂત્ર આધારિત પ્રશ્ન ડાયરેક્ટ જ તમને જવાબ મળી શકે. તો મિત્રો સૂત્ર ખ્યાલ હશે તો આ પ્રશ્ન એકદમ સરળ બની જાય. આગળ વધીએ આપણે અને બધા વિદ્યાર્થીઓને મજા આવતી હશે એવું મેં માનું છું, કેમ કે બધા જ પ્રશ્ન તમે જો અલગ અલગ પ્રશ્ન છે, સારા પ્રશ્ન છે અને આપણે આટલું પ્રેક્ટિસ કરીએ કે 100% ગણિતમાં માર્ક્સ કેમ નહીં આવે? ગણિતમાં માર્ક્સ આવવા જ જોઈએ. આપણે ગણિત એટલો ભારે વિષય નથી. જો તમે એને સરળ સમજશો તો સરળ છે, પણ ભારે સમજ તો ભારે લાગશે. તો મિત્રો ખાસ આપણે આગળ વધીએ. ચાલો, એક સંખ્યાના 55% અને 25%નો તફાવત 11.10 થાય છે તો તે સંખ્યાના 75% જેટલા કેટલા થશે? સિનિયર ક્લાર્ક 26/6/2016 ની અંદર આ પ્રશ્ન પૂછાયો છે. તો આ પ્રશ્ન જે છે એમ જોવા ગઈએ તો આ પ્રશ્ન સહેલો છે. જો આપને ટકાવારી પરફેક્ટ આપને ખ્યાલ આવતો હોય કે ટકાવારી શું છે, એના પ્રશ્ન કેવી રીતે સોલ્વ થાય, તો 100% જે છે તમે આ પ્રશ્ન જે છે એ સોલ્વ કરી શકો. તમને શું કીધું છે? એક સંખ્યાના 55% અને 25%નો તફાવત 11.10 થાય છે. એટલે આપણે એમ કહીએ છે 55% અને 25% આ બંને વચ્ચેનો તફાવત કેટલો છે? 11.10. અને આ બંને વચ્ચેનો તફાવત એટલે 55 માંથી 25 બાદ કરીએ તો આ 30% જે છે એ 55%ની સંખ્યા અને 25%ના સંખ્યાના જે તફાવત કેટલો છે? 30% છે. અને આ 30% જે તફાવત છે એ કેટલો દર્શાવે છે? 11.10. અને હવે તમારો પ્રશ્ન એ છે તો તે સંખ્યાના 75% કેટલા થાય? તો ડાયરેક્ટ શોર્ટકટ કે 75%ના કેટલા? ખ્યાલ આવી ગયો મિત્રો? બધાને ખબર પડી ગઈ? ફરીથી એક સંખ્યાના 55% અને 25%નો તફાવત કેટલો થવાનો? 11.10. એટલે 55% અને 25% આ બંને વચ્ચે ફરક કેટલો છે? 30%. એટલે 30%નો જે ફરક છે એ ફરક કેટલા આપે છે? 11.10. તો આપણો પ્રશ્ન એ છે કે 75% કેટલા થાય? તો 75%ના કેટલા? તો હવે ખાલી આપણે જે છે ગણતરી કરવાની છે. 11.10 ગુણ્યા 75 ભાગ્યા 30. હવે 11.10 છે એટલે આપણે નીચે 100 લખાય. આ ઉપર 75 છે, નીચે 30 આવશે. આ 1 0 ગયું અને તમે 3 વડે અહીંયા ઉડાડી શકો કે અહીંયાથી 3 દુ 6 અને 3 5 15. તો આપણે 111 ગુણ્યા 25 કરવાના. હવે આ 111 છે એટલે 100 વત્તા 10 વત્તા 1 એટલે 25 ગુણ્યા 100 કરશું તો 2500, 25 ગુણ્યા 10 કરશું તો 250, 25 એકુ
25 તો 5 7 7 અને 2 તો આ રકમ ગુણાકાર કેટલા થવાના 27.75 ભાગ્યા કેટલા છે 100 તો જવાબ કેટલા આવશે 27.75 જે છે તે આપણો જવાબ આવશે ઓપ્શન નંબર બી. ખ્યાલ આવી ગયો મિત્રો? ફક્ત ગણતરી પર આપણે ધ્યાન આપવાનું છે, બાકી પ્રશ્ન તો ખ્યાલ આવી જ જાય કે કેવી રીતે સોલ્વ કરવાનો. ચાલો બધાને ખ્યાલ આવી ગયો છે ને મિત્રો? ચાલો આગળ વધીએ આપણે. ઓકે ચાલો હવે આ પ્રશ્ન આપણે જોઈએ થોડોક. પ્રશ્ન મોટો દેખાય છે પણ જોઈએ પ્રશ્ન શું કહેવા માંગે છે. એક્સ તેની માસિક આવક 5,000ના 15% શિક્ષણ પછાડી ખર્ચ કરે છે. એટલે આપણે એમ કીધું છે કે એની આવક કેટલી છે 5,000 રૂપિયા, એમાં શિક્ષણ પછાડી કેટલા 15%. બાકીની રકમ, હવે બાકીની જે રકમ બચી છે એના 10%, હવે એ ખાસ બાકીની રકમના 10% મરમ્મત પછાડી ખર્ચ કરે છે. બાકીની રકમના 20% બચત કરે છે. તો બાકીની તમામ રકમ તે ખોરાક પછાડી ખર્ચ કરતો હોય તો ખોરાક પછાડ આવકના કેટલા ટકા ખર્ચ થાય? તો ખોરાક પછાડી જે છે એ આવકના કેટલા ટકા એને ખર્ચી કર્યા? કોના પછાડી? તો ખોરાક પછાડી. તો અહીંયા જે પ્રશ્ન આપણે જોઈએ આ છે GSLDC સિનિયર ક્લાર્ક 2016ના પેપરમાં ફરીથી આ પ્રશ્ન જે છે તે પૂછાયો છે. તો મિત્રો આ પ્રશ્ન પહેલેથી છેલ્લે સુધી ધીમે ધીમે સોલ્વ કરતા જવાનું છે, કેમ કે રકમ તમને આપી દીધી છે. હવે જો પ્રશ્ન વાંચતા ગયા સોલ્વ કરતા ગયા. આવક કેટલી છે 5,000 રૂપિયા, એટલે આપણે એમ કે આવક જે છે તે 5,000 રૂપિયા છે, એમાંથી 15% શિક્ષણ પછાડી. એટલે અહીંયાથી આપણે એમ જોઈએ કે ભાઈ શિક્ષણ પછાડી કેટલા ખર્ચી કર્યા? ભાઈ શિક્ષણ પછાડી 15% ખર્ચી કર્યા, અને આના જો 15% ખર્ચી કરીએ એટલે 5,000ના જો 15% કરીએ તો 15 કેટલા થાય 75, અને 2 શૂન્ય એટલે 750 રૂપિયા જે છે એને ક્યાં ખર્ચી કર્યા? શિક્ષણ પછાડી. જો 750 રૂપિયા શિક્ષણ પછાડી ખર્ચી કર્યા તો ખરેખર એની પાસે રકમ કેટલી બચી? તો 5,000માંથી 750 તો બાદ કરી નાખીએ તો 4,250 એની પાસે બચ્યા. સીધું ગણિત છે, બરાબર? તો અહીંયા જે છે 4,250 રૂપિયા એના બચ્યા છે. એટલે બાકીની રકમ કેટલી છે? 4,250. કારણ કે અહીંયા પછી શું કીધું છે કે બાકીની રકમ, હવે ખરેખર એની પાસે બાકીની રકમ કેટલી આવી છે? 4,250. બાકીની રકમના 10% મરમ્મત પછાડી. એટલે આ જે 4,250 છે એમાંથી 10% જે છે એ કેના પછાડી? મરમ્મત પછાડી એ ખર્ચે છે. એટલે 10% એટલે કેટલા થવાના? 425 રૂપિયા જે છે એ મરમ્મત પછાડી ખર્ચી કાઢે છે. તો ખરેખર હવે એની પાસે બાકી રકમ કેટલી રહી? તો 4,250માંથી 425 આપણે બાદ કરીએ તો આ 4 એટલે 5, આ 2, આ 8 અને 3, તો 3,825 રૂપિયા જે છે તો હવે એની પાસે બાકી છે. તો અહીંયા સુધી પ્રશ્ન પતી ગયો. બાકીની રકમના 10% મરામત પછાડી ખર્ચ કરે છે, અને બાકીની રકમના, હવે ખરેખર બાકી કેટલા છે? 3,825. તો બાકીની રકમના 20% બચત કરે છે. એટલે આમાંથી જે છે એ પાછો 20% શું કરે છે? બચત કરે છે. એટલે આને આપણે 20% કરીએ તો 3,825ના 20%, એટલે 20 ગુણ્યા 5, 5 કેટલા છે? 5 7 35. ઓકે, એટલે 5 7 35 તો 32, 5 36 અને 5 50 25, તો કેટલા? 765 રૂપિયાની એ બચત કરે છે. કેટલા રૂપિયાની બચત કરે છે? ફરીથી 5 7 35, 32, 5 6 30 અને 5 5, તો 765 રૂપિયાની બચત કરે છે. તો હવે ખરેખર એની પાસે બાકી કેટલા રહ્યા? તો 3,825માંથી 765 આપણે બાદ કરીએ તો આ 0, આ 7, 12માંથી 6 એટલે 6, તો 3060 રકમ જે છે હવે એના બાકી રહ્યા. તો બાકીના રકમ કેટલા રહ્યા એની પાસે? હવે એની પાસે 3,060 રૂપિયા જે છે બાકી રહ્યા, કે 20%ના બચત કરે છે. અને પછી આપણે શું કીધું છે કે બાકીની તમામ રકમ, એટલે બાકીની તમામ રકમ કેટલી? 3,060 તે ખોરાક પછાડી. એટલે આ રકમ જે છે એ કેના પછાડી ખર્ચી કર્યા? ખોરાક પાછળ. તો ખોરાક પાછળ કેટલા ખર્ચી કર્યા? 3,060. ને આપણો પ્રશ્ન જે છે કે ખોરાક પાછળ આવકના કેટલા ટકા ખર્ચ કર્યા? એટલે આપણે ખોરાકના ટકાવારી શોધવાનું છે કે ખોરાકના કેટલા ટકા એના આવક પછાડી ખર્ચી કર્યા. તો ખોરાક પછાડી કેટલા ખર્ચ્યા છે? 3,060. અને કુલ આવક કેટલી છે? 5,000 રૂપિયા. તો ભાગ્યા કેટલા? 5,000 ગુણ્યા કેટલા? 100. તો અહીંયા જે છે 3 મીંડા જતા રહે તો 306 ભાગ્યા 5, 5 6 30, 5 1 5 અને 5 2 10. તો જવાબ કેટલા આવવાનો? 61.2% જે છે તે જવાબ આવશે. ખ્યાલ આવી ગયો મિત્રો? 61.2% જે છે એટલા ટકા એને
ખોરાક પછાડી જે છે તે ખર્ચ કર્યા છે. બધા મિત્રોને ખ્યાલ આવી ગયો હશે પ્રશ્નની અંદર. તો હવે જે છે બધાને ખ્યાલ આવી ગયો હશે, તો આપણે આગળ વધીએ. ખૂબ જ સરસ પ્રશ્ન હતો. GSLDC સિનિયર ક્લાર્કની અંદર આ પ્રશ્ન જે છે તે પૂછાયો છે. વારાફરતી ધીમે ધીમે તમારે ગણતરી કરવાની છે અને છેલ્લે આપણે જવાબ લાવવાનો છે. સમય થોડો વધારે લાગશે, પણ એના માટે તમારે ગણતરીની પ્રેક્ટિસ જે છે, ગણિતમાં પ્રેક્ટિસ મેઇન છે. લોજિક તો છે જ, પણ એની સાથે ખૂબ જ અગત્યનું શું છે? પ્રેક્ટિસ. કેમ કે જેટલી પ્રેક્ટિસ તમે વધારે કરશો એટલી સ્પીડ અને એક્યુરેસી જે છે તે આપણી વધી જશે. તો મિત્રો, અહીંયા બધાને ખ્યાલ આવતો હશે અને હજુ સુધી પણ જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો પ્લીઝ એને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો. ખ્યાલ આવી ગયો મિત્રો? સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો ખાસ મિત્રો. ચાલો હવે આપણે જોઈએ 10મો પ્રશ્ન પર આવી ગયા આપણે. એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. હવે એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓ શું રાખ્યો છે? ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે અને 17% વિદ્યાર્થીઓ આ બંને વિષય રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી? તો કેટલા ટકા વિદ્યાર્થીઓ એવા છે જેને એક પણ વિષય નથી રાખ્યો? અગેન GSLDC સિનિયર ક્લાર્ક 2016 15%, 20%, 10% અને 12% જે છે તે આપણે ઓપ્શન આપ્યા છે. તો મિત્રો, અહીંયા આપણે જે છે કોની મદદ લેશું? વેન ડાયાગ્રામ. અને આવો પ્રશ્ન પણ આપણે આગળ સોલ્વ કર્યો છે ભાગ 2 ની અંદર. તો વેન ડાયાગ્રામની મદદ લેશું આની અંદર. અને આપણે એવું માનીએ કે 55% વિદ્યાર્થીઓ ગણિત વિષય રાખ્યો છે, એટલે આપણે એક જે બનાવશું એ કોનું બનાવશું? ગણિતનું. બરાબર. અને ગણિતનું આપણે લઈ લેશું નંબર ઓફ એ, એટલે એ સેટને આપણે n ઓફ a તરીકે દર્શાવશું. અને એ કેટલા છે? 55%. એટલે આ ભાગ કેટલો છે? 55% છે. અને 52% વિદ્યાર્થીઓ વિજ્ઞાન રાખ્યો છે અને બાકીના જે છે 52% જે છે એ કયો છે? વિજ્ઞાન. અને એને n ઓફ b લઈ લેશું. તો 52% વિદ્યાર્થીઓ કયો વિષય રાખ્યો છે? વિજ્ઞાન રાખ્યો છે. અને પછી આપણે એમ કહીએ છે 17% વિદ્યાર્થીઓ આ બંને વિષય રાખેલ છે. હવે બંને વિષય એટલે કયો? આ ભાગ. બરાબર. એટલે આ ભાગ જે છે તે બંને રાખેલા છે. અને આ ભાગ કેટલો છે? એ છે 17%. તો અહીંયા 17% જે છે આ ભાગ છે. તો અહીંયા ખબર છે ગણિતનો આખો ભાગ કેટલો છે? 55%. તો ખાલી ગણિત વિષય રાખવા વાળા કેટલા? એટલે ખાલી ગણિત વાળા કેટલા છે? તો 55 માંથી 17 બાદ કરી નાખીએ. તો 55 માંથી 17 બાદ કરીએ તો કેટલા થશે મિત્રો? 55 માંથી 17 એટલે 15 માંથી 7 જાય તો 8. એટલે 38% વિદ્યાર્થીઓ એવા છે જેને ફક્ત જે છે કયો રાખ્યો છે વિષય? ગણિત. અને એ જ પ્રમાણે એટલે અહીંયા આપણે એમ લખી શકાય કે ફક્ત ગણિત વાળા કેટલા? 38%. અને એ જ પ્રમાણે અહીંયા આપણે જોઈએ તો 52 માંથી આપણે 17 બાદ કરીએ તો 35% વિદ્યાર્થીઓ એવા છે જેને ફક્ત વિજ્ઞાન રાખ્યો છે. ફક્ત કયો વિષય રાખ્યો છે? વિજ્ઞાન. એટલે હવે આપણે એમ કહી શકાય કે 38% જેને ખાલી ગણિત રાખ્યો છે એને વિજ્ઞાન નથી રાખ્યો. 17% એવા છે જેને બંને રાખ્યા છે અને 35% વિદ્યાર્થી એવા છે જેને ફક્ત વિજ્ઞાન રાખ્યો છે. તો મિત્રો, હવે આપણો પ્રશ્ન જે છે તો કેટલા ટકા વિદ્યાર્થીઓ આમાંથી એક પણ વિષય નથી રાખ્યા? હવે એક પણ વિષય નથી રાખ્યા એ તમે ડાયરેક્ટ પણ કરી શકો. હવે ડાયરેક્ટ તમે કેવી રીતે કરી શકો મિત્રો? તો અહીંયા જે છે કે ડાયરેક્ટ પ્રશ્ન જો આપણે સોલ્વ કરવો હોય તો ડાયરેક્ટ અહીંયાથી જ ખબર પડી જાય કે જેને એક વિષય રાખ્યો છે ખાલી ગણિત એ કેટલા છે? 38%. બંને રાખ્યા છે એવા કેટલા છે? 17%. અને ખાલી વિજ્ઞાન રાખ્યા છે એવા કેટલા છે? 35%. જો 3 સરવાળો કરીએ તો 8 ને 7 15 ને 5 20, 3 ને 2 5 6, 6 ને 3 9. એટલે 90% વિદ્યાર્થીઓ એવા છે 90% વિદ્યાર્થીઓ એવા છે કે જેને કોઈ પણ એક વિષય કાં તો બંને વિષય તો રાખ્યા જ છે. કેમ કે 38% ગણિત રાખ્યો છે, 35% વિદ્યાર્થીઓ વિજ્ઞાન રાખ્યો છે અને બંને રાખવાના કેટલા છે? 17%. તો 90% વિદ્યાર્થીઓ કોઈ પણ એક કાં તો બંને વિષય રાખ્યા છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓ એક પણ વિષય નથી રાખ્યો? તો એક પણ વિષય નથી રાખ્યો એ સંખ્યા કેટલી? તો એ સંખ્યા કુલ 100 માંથી 90 બાદ કરવાના. એટલે 100 માંથી 90 બાદ કરતા એ સંખ્યા કેટલી મળશે? 10%. તો આપણો જવાબ કેટલો આવશે? ઓપ્શન નંબર સી, કે 10% વિદ્યાર્થીઓ એવા છે જેને એક પણ જે છે વિષય રાખ્યો નથી. તો તમે આ પ્રમાણે પણ કરી શકો અને તમે આ પ્રમાણે પણ કરી શકો કે એક સૂત્ર જે છે કે n ઓફ a યુનિયન b
કે બરાબર n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન b. a યુનિયન b એટલે કાં તો એક વિષય, કાં તો આપણે એક વિષય, કાં તો બંને વિષય રાખવાવાળા. n ઓફ a, હવે જુઓ n ઓફ a એટલે શું કે જે 55% છે એક વિષય, n ઓફ b એટલે શું જે 52% છે, અને n ઓફ a ઇન્ટરસેક્શન એટલે શું કે જેને બંને વિષય રાખ્યા છે, જે આપણે પ્રશ્નમાં કીધું 17%. એટલે આની ગણતરી કરીએ તો 7, 107 માંથી 17 તો કેટલા થવાના 90%. એટલે 90% વિદ્યાર્થીઓ એવા છે કે જેને એક કાં તો બંને વિષય રાખ્યા છે. તો આમાંથી 100 માંથી 90 બાદ કરીએ તો આપણે મળી જાય કે 10% વિદ્યાર્થી એવા છે કે જેને એક પણ વિષય રાખ્યો નથી. તો તમે આ સૂત્રનો પણ ઉપયોગ કરી શકો, n ઓફ a યુનિયન b બરાબર n ઓફ a પ્લસ n ઓફ b માઇનસ n ઓફ a ઇન્ટરસેક્શન b. તો તમે આનો ઉપયોગ બી જે છે એ તમે કરી શકો. ખ્યાલ આવી ગયો મિત્રો બધાને? તો તમે આ પ્રશ્ન જે છે અગત્યનો પ્રશ્ન છે, ઘણી વખત પૂછ્યા છે, તો આપણે આના પર ધ્યાન આપવું. ચાલો આગળ વધીએ. 11મો પ્રશ્ન. જો કોઈ એક સંખ્યાના 30% 150 થતા હોય તો તે જ સંખ્યાના 150% કેટલા થાય? GSLDC સિનિયર ક્લાસ. એટલે પ્રશ્ન આપણો બહુ ક્લિયર છે કે એક સંખ્યાના 30% બરાબર કેટલા થાય છે? 150. તો એ જ સંખ્યાના 150% કેટલા થાય? તો ડાયરેક્ટ જ આપણે કીધું છે કે 30% જે છે એ કેટલા થાય છે? 150 થાય છે. તો 150% એ કેટલા થશે? તો ડાયરેક્ટ ગણતરી કરવાની, 150 ગુણ્યા 150 ભાગ્યા કેટલા? 30. તો 0 0 ગયા, 3 5 15 અને 5 ગુણ્યા 150, 15 5 75 એટલે જવાબ કેટલા આવશે? 750. ઓપ્શન નંબર બી. ખૂબ જ સરસ સિમ્પલ પ્રશ્ન છે. તો મિત્રો ખાસ આવા પ્રશ્ન પૂછાય તો બેઠા માર્ક્સ લાવવાના આપણે. અને ફરીથી કહું છું, આપણી ચેનલને ખાસ કરીને તમે શેર કરો, સબસ્ક્રાઈબ કરો. આપણે ટૂંક સમયમાં જે છે વધુમાં વધુ સબસ્ક્રાઈબર આપણે કરવા છે. અને તમે વિડીયો જોઈ શકો છો કે દરેક વિડીયો પછી અમે ઘણી મહેનત કરીએ છીએ કે જેથી તમને બેસ્ટમાં બેસ્ટ મળે. તો મિત્રો આ હતો 11મો પ્રશ્ન. હવે આપણે આગળ વધીએ. ચાલો, બધાને મજા આવતી હશે, પ્રશ્ન બધા સરસ છે. ઓકે, ચાલો 12મો પ્રશ્ન આપણે જોઈએ. 12મો પ્રશ્ન જે છે, એક પરીક્ષામાં એક વિદ્યાર્થીએ 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય છે. બીજો વિદ્યાર્થી 42% માર્ક્સ મળતા પાસ થવા માટે લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે. તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે? એટલે કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હશે એ આપણો પ્રશ્ન છે. હવે અહીંયા આપણે 2 વિદ્યાર્થી આપ્યા છે અને આપણે ખબર છે કે પરીક્ષા તો બધા માટે સરખી જ હોય, બરાબર? એક ક્લાસમાં જો 100 માર્કની પરીક્ષા લેવામાં આવે તો બધાની 100 માર્કની પરીક્ષા હોય અને એમાં જ આપણે નક્કી કરીએ કે 30% પાસિંગ માર્ક, તો બધા માટે 30% પાસિંગ માર્ક હશે. એટલે પરીક્ષામાં 2 વસ્તુ ફિક્સ હોય. કઈ વસ્તુ ફિક્સ હોય? કે ખરેખર કેટલા માર્ક્સની પરીક્ષા છે અને પાસ થવા માટે કેટલા માર્ક્સ જોઈએ. અહીંયા આપણો પ્રશ્ન એ છે તો કેટલા માર્ક્સની પરીક્ષા હશે? આપણો પ્રશ્ન એ છે. તો અહીંયા આપણે જે છે સમીકરણ બનાવવું પડશે આવા પ્રશ્નમાં. તો આપણે એવું ધારી લઈએ કે ધારો કે કુલ માર્ક્સ અથવા ગુણ જે પણ કહીએ તે એ x હોય અને પાસ માર્ક્સ કેટલા હશે? પાસ થવા માટે માર્ક્સ કેટલા જોઈએ? તો પાસ માર્ક્સ આપણે y લઈએ, બરાબર? એટલે કુલ માર્ક્સ કેટલા છે? x માર્ક્સની પરીક્ષા હશે અને પાસ થવા માટે કેટલા માર્ક જોઈએ? y માર્ક જોઈએ. તો આપણે પાસ થઈ ગયા. તો અહીંયા પ્રશ્ન જો આપણે ફરીથી આપણે સમજીએ તો પહેલું વાક્ય એમ કહે છે, એક પરીક્ષામાં એક વિદ્યાર્થી 32% મેળવતા, 32% કોના? કુલ માર્ક્સના મેળવતા 20 માર્ક્સ ઓછા મળવાથી નાપાસ થાય. એના આવ્યા કેટલા? 32% માર્ક્સ, પણ 20 માર્ક એના ઓછા પડ્યા એટલે એ નાપાસ થઈ ગયો. એનો અર્થ એ થાય કે એના જો 20 માર્ક વધારે આવતે તો એ પાસ થઈ જતે. ખ્યાલ આવ્યો મિત્રો? ખાસ આપણે આ વાક્ય સમજવાનું છે. એક પરીક્ષામાં એક વિદ્યાર્થીને 32% મેળવતા 20 માર્ક્સ ઓછા મળ્યા. એના આવ્યા કેટલા? 32% અને એના 20 માર્ક ઓછા પડ્યા. એટલે 32% આવ્યા અને 20 માર્ક ઓછા પડ્યા અને 20 માર્કથી નાપાસ થઈ ગયો. એનો અર્થ એ થાય કે એના જો 20 માર્ક્સ વધારે આવતે તો એ પાસ થઈ જતે. એટલે એના 32% જે છે તે કોના આવ્યા છે? કુલ માર્ક્સના. પણ એમાં જો એના 20 માર્ક વધારે આવી જતે, કેમ કે નાપાસ થઈ ગયો, 32% માર્ક્સ નાપાસ થઈ ગયો. કેટલા માર્ક્સ નાપાસ થયો? 20 માર્કથી. એનો અર્થ એ થાય કે જો એના 20 માર્ક વધારે આવતે તો પાસ થઈ જતે અને પાસ થઈ જતે તો એના માર્ક કેટલા થઈ જતે? y. બધાને ખબર પડી ગઈ? ખ્યાલ આવી ગયો? પહેલું સમીકરણ તમારું આ પ્રમાણે બને છે. હવે બીજું વાક્ય, બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા, હવે બીજા વિદ્યાર્થીને કેટલા માર્ક્સ મળેલા? 42%. કોના? x ના. પાસ થવા માટે લઘુત્તમ માર્ક્સ કરતા 30 માર્ક્સ વધુ મળે છે. એટલે પાસ થવા માટે જે માર્ક્સ મળ્યા જોઈએ એના કરતા 30 માર્ક એને વધારે મળ્યા. તો એના કેટલા માર્ક મળ્યા છે? 42% માર્ક્સ મળ્યા છે. પણ આ માર્ક્સ કેટલા છે?
ફરીથી બીજા વિદ્યાર્થીને 42% માર્ક્સ મળતા એને કેટલા માર્ક્સ મળ્યા? 42% માર્ક્સ મળ્યા. પણ આ માર્ક કેટલા છે? તો પાસ થવા માટેના લઘુત્તમ માર્ક્સ, એટલે પાસ થવા માટે જે માર્ક જોઈએ એના કરતા 30 માર્ક વધુ છે. એટલે પાસ થવા માટે કેટલા જોઈએ હોય? તો એના કરતા 30 માર્ક વધુ છે. બરાબર. તો અહીંયા 42% x બરાબર y વત્તા 30. હવે આપણે y જે છે તેને અલગ પાડ્યા, 30 ને આપણે આ બાજુ મોકલી આપીએ તો 42% x માઇનસ 30 બરાબર કેટલા થવાના? y. તો આ આપણે બીજું સમીકરણ બનાવીએ. હવે પહેલા અને બીજા પરથી તમને ખ્યાલ આવી જાય કે પહેલામાં y બરાબર આ છે, બીજામાં y બરાબર આ છે. તો આ બંને 1 અને 2 ને આપણે સરખાવીએ કે 1 અને 2 પરથી આ 32% x વત્તા 20 બરાબર કેટલા થવા જોઈએ? 42% x માઇનસ 30. કારણ કે બેઉ કિંમત કોની છે? y ની છે. હવે આપણે આ 32% ને આ બાજુ મોકલી આપીએ અને માઇનસ 30 ને આ બાજુ મોકલી આપીએ. જો માઇનસ 30 આ બાજુ આવતા પ્લસ 30 થશે અને 42% x માંથી આ 32% એ બાજુ આવતા માઇનસ થશે 32% x. તો અહીંયા 42 માંથી 32 જતા 10% x બરાબર કેટલા થવાના? 20 વત્તા 30 એટલે 50 અને 10% એટલે 10/100 ગુણ્યા x બરાબર 50. તો x બરાબર કેટલા થવાના? 50 ગુણ્યા 100/10. તો આ રકમ કેટલી થાય? 500. તો આ રકમ કેટલી થાય? 500. એટલે x આપણે કેટલા મળ્યા? 500. એટલે કુલ કેટલા માર્ક્સની પરીક્ષા હતી? 500 માર્કની જે છે એ કુલ પરીક્ષા હતી. બધા વિદ્યાર્થી મિત્રોને ખ્યાલ આવી ગયો? પ્રશ્ન થોડો લેન્ધી લાગે છે. બિનસચિત ક્લર્ક 2016ના પેપરમાં આ પ્રશ્ન પૂછાયો છે, પણ આવા પ્રશ્ન ઘણી વખત આવે છે. એટલે ખાસ આપણે આની અંદર સમીકરણ બનાવીને આ પ્રશ્ન આપણે સોલ્વ કરવાના. ખૂબ જ સરસ, અગત્યનો, મજા આવે એવો પ્રશ્ન આપણે જોયો છે. ચાલો આગળ જોઈએ આપણે. તો આ પ્રશ્ન જે છે, તો આ પ્રશ્ન આજનો છેલ્લો પ્રશ્ન હતો ભાગ 1નો. હજુ ભાગ 2માં આપણે કન્ટિન્યુ કરશું અગાઉની વર્ષોમાં પૂછાયેલા પ્રશ્નો સાથે. તો મિત્રો હજુ પણ કહું છું, અમારા વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરો. થેન્ક યુ વેરી મચ.